નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો પ્રશ્ન કંઈક આવો છે કે તફાવત આપો ધમની અને શીરા। હવે એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ પણ જગ્યાએ તમને તફાવત પૂછેલો હોય તો ફરજિયાતપણે તમારે પેન્સિલ અને સ્કેલની મદદથી આ રીતે બોક્સ કરવાનું છે, ત્યારબાદ જ આ તફાવત લખવાનો છે, બાકી આના તમને માર્ક નહીં મળે, માર્ક કટ થશે। ઓકે, તો હવે આ રીતનું તમે બોક્સ બનાવી લીધા પછી આપણે શું ધ્યાન રાખશું તો કે હવે આ પ્રશ્નની અંદર અહીંયા ઉપર તમારે એડિંગ આપવાનું। એક બાજુ લખશું આપણે ધમની, બીજી બાજુ લખશું આપણે શીરા। હવે અહીંયા આપણે બેનો તફાવત લખવાનો છે, એનો મતલબ કે એકબીજાથી વિરુદ્ધ આવવાનું છે। હવે ધમની જે છે એ કોનું વહન કરાવશે તો કે ધમની જે છે એ શુદ્ધ રુધિરનું વહન કરાવશે। ધમની કોનું વહન કરાવશે? શુદ્ધ રુધિર। એની સરખામણીમાં શીરા કેવી છે તો કે શીરા ગંધારી છે, કોનું વહન કરાવશે તો કે અશુદ્ધ રુધિરનું। ધમની કેવી છે તો કે સારી છે, કોનું વહન કરાવે છે? શુદ્ધ રુધિરનું। શીરા કોનું કરાવે છે? અશુદ્ધ રુધિરનું। હવે આની અંદર અપવાદ છે, ફુફુસીય ધમની, અને આમાં પણ અપવાદ છે, ફુફુસીય શીરા। જો મિત્રો, ખાલી જે ધમની છે એ કોનું કરાવશે તો કે શુદ્ધ રુધિરનું, ખાલી જે શીરા છે આ કોનું કરાવે છે? અશુદ્ધ રુધિરનું। પણ હવે આ ફુફુસીય થઈ ગઈ, સમજો કે ખાલી ધમની જે છે એ કોનું કરાવે છે? ખાલી ધમની કોનું કરાવે છે? શુદ્ધ રુધિરનું। ખાલી જે શીરા છે આ કોનું કરાવે છે? અશુદ્ધ રુધિરનું। પણ ફુફુસીય ધમની જે છે એ આનાથી ઉલટી પ્રક્રિયા કરશે। ફુફુસીય ધમની કોનું કરાવશે તો કે અશુદ્ધ રુધિરનું, અને ફુફુસીય શીરા છે આ કોનું કરાવશે તો કે શુદ્ધ રુધિરનું। આ રીતે વહન કરાવશે। ખાલી ધમની તો કે શુદ્ધ, ખાલી શીરા તો કે અશુદ્ધ, ફુફુસીય ધમની તો અશુદ્ધ અને ફુફુસીય શીરા તો શુદ્ધ। હવે ધમનીની દિવાલ અને શીરાની દિવાલ, આની ચર્ચા કરીએ। જો અહીંયા નીચે બે અલગ અલગ મસ્ત મજાના ફોટોગ્રાફ્સ છે, આ બાજુ આપણે ધમનીની ચર્ચા કરીએ છીએ અને આ બાજુ આપણે શીરાની ચર્ચા કરશું। ઓકે, હવે ધમની જે છે, આ ધમની અંદરના ભાગેથી કંઈક આપણને આવી દેખાતી હોય, શીરા જે છે એ અંદરના ભાગેથી કંઈક આવી દેખાતી હોય। ધમનીની દિવાલ જાડી હશે અને હારે સ્થિતિસ્થાપક હશે। ધમનીની દિવાલ કેવી હશે? જાડી અને સ્થિતિસ્થાપક। એની સરખામણીમાં શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હશે। ધમનીની દિવાલ કેવી હશે? જાડી અને સ્થિતિસ્થાપક। શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક। તો આ બધા પોઈન્ટ આપણે તફાવતની અંદર લખવાના થાય। પેલો ધમની તો કે શુદ્ધ રુધિર, શીરા તો કે અશુદ્ધ, ફુફુસીય ધમની તો કે શુદ્ધ, ફુફુસીય ધમની તો અશુદ્ધ, ફુફુસીય શીરા શુદ્ધ। આ બેનું ઉલટું કરી નાખ્યું। ત્યારબાદ હવે શું કર્યું તો કે આની દિવાલ કેવી છે? જાડી અને સ્થિતિસ્થાપક, આની તો કે પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક। હવે અંદરના ભાગે શું હશે તો કે આની દિવાલ જાડી છે તો ઘણા બધા સ્તરો આવેલા હશે, એની સરખામણીમાં આની દિવાલ પાતળી છે તો એમાં સ્તરોનું પ્રમાણ કેવું હશે? ઓછું। ક્લિયર? આ આખો તફાવત તમને કેટલા માર્ક્સની અંદર પૂછાશે તો કે 2 માર્કની અંદર પૂછાશે। આ ટાઈપના આપણે બધા પોઈન્ટ એની અંદર લખવાના થશે। થેન્ક યુ સો મચ।